આજે આપણે એવા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એક એવા સણથ ગામની મુલાકાત કરાવો। મિત્રો, દુનિયાની અંદર ઘણા બધા વૃક્ષો હોય છે, જેમાં એક પ્રકારનું વૃક્ષ જે વખડી કહેવામાં આવે છે, તે જે સણથ ગામની અંદર છે। બહુ વર્ષો જૂની વખડી છે, તે બહુ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી છે। આ વખડીની અંદર એવું બધું ચમત્કારિક છે કે જેના પાન વરસાદની ઋતુમાં સફેદ થઈ જાય છે। હા મિત્રો, જેવો વરસાદ એ પ્રમાણે આ વખડીના પાન સફેદ થઈ જાય છે। જેવો તે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સણથ ગામની અંદર આવેલું છે। મિત્રો, આ સણથ ગામ છે। આ સણથ ગામમાં શંકર ભગવાનનું મંદિર છે। અહીંનો પણ શ્રાવણ મહિનામાં સારા એવા થઈ જાય છે। મિત્રો, અહીંનો આ મિત્રો ભલો પણ બહુ પ્રકારના વૃક્ષ સાથે સકાલો છે। અહીંયા આ સણથ છે, બરાબર મિત્રો। આ સણથની મુલાકાત કરાવું છું। સણથમાં અહીંયા એક ગર્ભ વૃક્ષ છે, વિશાળકાય, જે પણ બહુ પૌરાણિક વૃક્ષ છે, જૂનું વૃક્ષ છે। રાજા સણથ ગામની અંદર અહીંયા આ સણથ ચિત્રો કોમ્પિટિટિવ હોલ છે। આ વર્ષો જૂનો અહીંયા જો સણથથી જૂના સણથના રસ્તા ઉપર આવેલું છે। મિત્રો, આ વખડી બહુ ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી છે। એવા અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે। મિત્રો, તેના પણ દર્શન કરીએ તો તમે આપ સૌ આવો અને આ હનુમાન દાદાના મંદિરની મુલાકાત લો, તમારી પણ મનોકામના પૂરી થાય છે। મિત્રો, જુઓ સાથે આ જે આપણે હનુમાનજી દાદાના દર્શન કરાવીએ। તો અહીંયા આ એક વખડી છે, તે અહીંયા આવેલી છે। આ વખડીમાં જો અત્યારે પણ બપોરના અત્યારે 2 વાગેલા છે, 2 વાગ્યા છે લગભગ 2 વાગ્યા આજુબાજુ થઈ ગઈ સમય, તો પણ લોકો અહીંયા પૂજા આરતી કરી રહ્યા છે હનુમાન દાદાની। અહીંયા જુઓ મિત્રો, આ એક એવી વખડી છે, વર્ષો પ્રમાણે અહીંયા 400-500 વર્ષ મુજબ અહીંયા વખડી છે, જેના પાન અહીંયા ઋતુ પ્રમાણે અલગ અલગ કલરના હોય છે। મિત્રો, આ પાન બહુ સફેદ છે। જેમ જેમ વરસાદ અમારા જૂના ઢંઢિયા લોકો આ વખડીના આધારે તે પોતાની ખેતીમાં વાવેતર કરતા, જો એ ખેતીનો જો વરસાદમાં ચોમાસાની ઋતુમાં આ વખતેના પાન થોડા ઓછા પડતા કલરમાં હોય તો લોકોને થાય છે કે આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ રહેશે, એવું બધું છે। અહીંયા આ વર્ષે પણ વરસાદ સારો એવો નોંધાયો છે। આ વખડીના પાન બહુ સફેદ હોય છે। જેમ જેમ વરસાદ વધારે હોય તેમ વખડી પોતાનો રંગ પોતાનો કલર બદલે છે। જો અહીંયા એવા હનુમાનજી દાદાના જેમ આપણે તમને દર્શન કરીને મિત્રો તમે પણ દર્શન કરજો। આ એક વખડી છે, આ હનુમાનજી દાદાનું મંદિર છે। જો તો બહુ ચમત્કારિક મંદિર છે એ હનુમાનજી દાદા। જો મિત્રો, અહીંયા એવા અમારા એક બાજુ સબ સ્ટેશન છે, કે સબ સ્ટેશનમાં તેઓ સાહેબ એક નોકરી કરશે, તેઓ નોકરી કરશે, તેમને બહુ હનુમાનજી દાદા પર શ્રદ્ધા છે। તેઓ અવારનવાર આ હનુમાનજી દાદાનો નિમિત્તે શનિવારના દિવસે તો રોજ પૂજા કરતા જ હોય છે, પરંતુ અવારનવાર એક વખત જમણવાર પણ રાખ્યો છે અને તેઓ પોતે ઉપવાસ પણ કરે છે અને હનુમાનજી દાદાની ખૂબ સેવા અને આસ્થા ઉપર તેઓ જોડાયેલા છે। અહીંયા અમારા ગામના જ સણથના જ એવા એક વીરાભાઈ, શું નામ કાકા તમારું? વીરાભાઈ, જે તેઓ પણ હનુમાનજી દાદાના વિશે 2 શબ્દો કહેશે તો એ ચીજ પકડી તમને આપણે કરાશે। હા, એમ કેવું કે વર્ષો જૂની પકડી, બીજી બાજુ તમે કેમેરો મારો તો ત્યાંના પત્તા એકદમ લીલા છે। આ પત્તા અડધા સફેદ છે, અડધા લીલા છે। એ તમને માન્યતા મુજબ કે વરસાદ ઘણો ઓછા બધો થાય તો વખડી પર આધારે અને પેલા કેટલા વર્ષો જૂની હશે વખડી અંદર? કેટલાય વર્ષ તો થોડી ગયા હતી, પણ 400-500 વર્ષ હતો। બધા કહેતા જ આવ્યા છે કે આટલી ને આટલી છે જ। એવું વાત છે, એ અજાબી છે આ વખડી બી છે, આ વખડી મોટી નહીં તારી મોડી નહીં થાય। આ વખડી નથી વધતી ને કે નથી ઘટતી, આટલી ને આટલી રહે। આ ને આ સ્લીમમાં હા, છત્રી ગમે તે, અને કોઈ ડાળી બોળી કાપતું નથી, કોઈ કાપતું નહીં, કોઈ ડાળીને પંચું કાપતું નથી, છતાં પણ હાલત આવ્યા 500 વર્ષથી આ ને આ જ નથી ઊંચી થતી વર્ષો નથી, જૂની એટલે વર્ષમાં કોને ખબર એકબીજા વડો કહેતા જાય કે આ છે નથી વધતી કે નથી ઘટતી। અને હનુમાન દાદા બીજા જો મિત્રો, આ એક વખડી એવી છે કે તેના થડ ડાળી એની એ સ્થિતિમાં છે, તેનું થડ ડાળી પણ ડાળી પાતળી થતી નથી, તેનું આ સ્થિતિ છે। આ વખડી છે, અહીંયા જો અહીંયા બધા આવેલા આ ડાળીઓ વર્ષો 500 વર્ષથી પણ આની હાલતમાં છે, નથી ડાળી થતી, નથી પાતળી થતી। મિત્રો, તેની ઊંચાઈ પણ એટલું કદ પણ આટલું આટલું જ રહેશે। જો અહીંયા સાહેબ પણ 2 શબ્દો કહેશે, સાહેબ 2 શબ્દો હનુમાનજી દાદા। ઓકે ઓકે, જય માતા, જય હનુમાનજી દાદા। બોલો હનુમાન દાદાની જય। તમે પણ મિત્રો અહીંયા આવો અને સણથનો
હનુમાનજી દાદાના આ ધોળી વખડીના હનુમાન કહેવાય છે. તમે પણ તમારા આસ્થા સાથે જોડાવો. હનુમાન દાદાની મનોકામના તમારી પૂરી કરશે. દર્શને આવો, જુઓ ચોક લાભ. જય હિન્દ. પહેરેલું કીધું છે બધા બેઠા અમે એમ કરી એ લઈને ધીરે આપણે વખરી દો આવશે તમારો બધા